રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે રાજકોટના વોર્ડ નંબર 9 એટલે કે રાજકોટનો પશ્ચિમ વિસ્તાર સૌથી હાઈ પ્રોફાઇલ વિસ્તારની અંદર આપણે આવી પહોંચ્યા છીએ. સીધા જ અલગ અલગ સોસાયટીઓના પ્રમુખ સહિતના આગેવાનો આપણી સાથે છે. આપણે એમની સાથે સીધા વાત કરીશું. 5 વર્ષ દરમિયાન આ વિસ્તારની અંદર મહાનગરપાલિકા અને કોર્પોરેટરોએ કયા કયા કામ કર્યા અને શું પ્રશ્ન છે મુખ્ય, સીધા જ આપણે લોકો સાથે વાત કરીશું. શું નામ તમારું અને કઈ સોસાયટી? મારું નામ પરેશ ટોલિયા છે. હું સાધુ વાસવાણી રોડ ઉપર આવેલ ગાર્ડન સિટીમાં રહું છું અને ગાર્ડન સિટીનો હું કમિટી મેમ્બર છું. અમારો અત્યાર સુધીનો અનુભવ એવો રહ્યો છે કે આજથી 4 વર્ષ પહેલાં જ્યારે અમારું ગાર્ડન સિટીનું નિર્માણ થયું ને અમે લોકો જ્યારે રહેવા આવ્યા ત્યારે હજી બધું પ્રાથમિક તબક્કામાં હતું. ત્યારે અમારા રોડ ઉપર બરાબર એન્ટ્રીમાં જ ખૂબ જ પાણી ભરાતું હતું એ સમયમાં. એ દરમિયાન અમે અહીંના જે કોર્પોરેટરો છે, કમલેશભાઈ મીરાણી છે, શીલુબેન છે, એમના અમે પરિચયમાં જેમ જેમ આવતા ગયા એમ અમે એકવાર એમને રજૂઆત કરેલી શીલુબેનને કે ભાઈ અમારે મોટામાં મોટો પ્રોબ્લેમ બીજો કાંઈ નથી પણ પાણીનો પ્રોબ્લેમ છે. અમારા ગાર્ડન સિટીની બહાર નીકળે એવી ઓલી નથી. એટલે તાત્કાલિક ત્યાં બાજુમાં એક જગ્યાએ ડામર રોડ થતો હતો એટલે અમારા એરિયામાં ડામર રોડ કરાવી અને સગવડતા ખૂબ સારી કરાવી દીધી. ચોક્કસ અહીંયા બહેનો પણ સોસાયટી જે ચલાવે છે. બેન, શું નામ તમારું, કઈ સોસાયટી? ખુશ્બુ મહેતા મારું નામ છે અને ટોપલેન રેસિડેન્સીમાં હું કમિટી મેમ્બરમાં એઝ અ મીન્સ કે કમિટી મેમ્બર હું વર્ક કરું છું. અમને લોકોને કોર્પોરેટર જે 4 કોર્પોરેટર છે એનો બહુ જ સારો સપોર્ટ છે. ગમે તે જગ્યાએ અમે લોકો ગમે એ ક્વેશ્ચન લઈને જઈએ છીએ તો જલ્દીથી અમારું બધું સોર્ટ આઉટ કરી આપે છે. અને આઈ થિંક અમે એવી પહેલી કમિટી હશું આઈ થિંક રાજકોટમાં ઓર મે બી સૌરાષ્ટ્રમાં કે જે ટોટલી લેડીઝ સંચાલિત છે. હવે આ વિસ્તારની અંદર મુખ્ય પ્રશ્ન શું લાગે છે તમને? હવે શું કરવાની જરૂર છે? અમારે તો મોસ્ટલી બધા ક્વેશ્ચન સોલ્વ કરી દીધા છે. જેમ કે અમારો મોટો પ્રશ્ન હતો જે ડામર રોડ કરવાનો સોસાયટીની અંદર, એ બી એ લોકોએ આ વર્ષમાં સરસથી કામ કરી દીધું. શું નામ, કઈ સોસાયટી? પલ્લવીબેન ભોજાણી, ટોપલેન રેસિડેન્સી પ્રેસિડેન્ટ. અમારે તો કોઈ હવે પ્રશ્ન રહેતો જ નથી કારણ કે અમારા જેટલા તમારા વિસ્તારમાં પાણી ભરાય છે જ્યારે ચોમાસું અમુક વિસ્તારમાં નીકળો ત્યારે પાણી ભરાય? થોડું માર્કેટ પાસે ભરાય છે પણ એ અમે એ લોકોને જાણ કરી છે ને એ લોકો વ્યવસ્થા કરે છે. અન્ય કઈ સોસાયટી તમારી? શું માધવ રેસિડેન્સી, ધવલભાઈ દેસાઈ નામ છે. હું માધવ રેસિડેન્સીના પ્રમુખ છું અને આ છેલ્લા અમારી સોસાયટી 15 વર્ષથી આ કન્ટિન્યુ નવી નિર્માણ પામેલી છે અને દર વખતે અને દરેક ટર્મમાં કાંઈ પણ પ્રશ્નનું અમારું સોલ્યુશન હોય છે તો તરત જ કોર્પોરેટરશ્રીઓ તેમજ કોર્પોરેશનના અધિકારીઓની ટીમો તરત આવી અને તેમનું નિરાકરણ કરી આપે. પ્રશ્ન શું આ વિસ્તારની અંદર શું લાગે છે? રસ્તા ઉપર નીકળો ત્યારે મુખ્ય પ્રશ્નો આ રસ્તા ઉપર પાણી ભરાવાનો ને એવો હોય છે પણ ધીરે ધીરે એ સમસ્યાનું પણ હાલના તબક્કે ટૂંકમાં નિરાકરણ. વરસાદ આવે તો પાણી ભરાઈ જાય વિસ્તારમાં? વરસાદ 6-7 ઇંચ જેવો વરસાદ આવે તો એમની અંદર પાણી ભરાવાની સમસ્યા થાય છે. આ વિસ્તારની અંદર પાણી ભરાવાનો સૌથી મોટો પ્રશ્ન છે. શું કહેશો? શું નામ તમારું? મારું નામ સીએન જાવિયા, માનદ મંત્રી રવિરત્ન પાર્ક. મારી સોસાયટી એટલે કે 1998થી ડેવલપ થતી રહી અને એમાં અમારા સૌભાગ્ય છે કે કમલેશભાઈ મીરાણી, પુષ્કરભાઈ પટેલ, પ્રવીણભાઈ મારું, શેલુબેન એવા અમારા પ્રતિનિધિ મળ્યા અમને. અને જેને કહેવાય ને હાથ વગા પ્રતિનિધિ ફોન કરી અને હાજર થાય. છેલ્લે હમણાં આપને સાહેબ વાત કરું તો પેવિંગ બ્લોકનું અમારું કામ પેન્ડિંગ હતું, 6 મહિના પહેલાં મંજૂર થયેલું. કમલેશભાઈને મેં વાત કરી કે હવે આ ટર્મ પૂરી થવામાં છે તો આપનો સહયોગ અમારે જરૂરી છે. ખૂબ જ સારા કામ થયા છે. શું નામ કાકા તમારું? વસ્તાભાઈ કોરાટ. વસ્તાભાઈ, કઈ સોસાયટી? ઋષિકેશ સોસાયટી. મુખ્ય પ્રશ્ન, રસ્તા ઉપર નીકળો ત્યારે શું જોવા મળે છે? પહેલે જ્યારે આજથી 15 વર્ષ પહેલા ગામડામાંથી અહીં રહેવા આવ્યો ત્યારે કચરાના ઢગ હતા અને એ પ્રશ્ન અટાણે ઘરે ઘરે કચરો ઉઘરાવવામાં આવે છે. કમલેશભાઈના સતત સંપર્કમાં જાગૃત કોર્પોરેટર છે. પાણીનો પ્રશ્ન હતો તો સરસ મજાનો ડામર રોડ બનાવી દીધો છે. બીજા નંબરની અંદર વોકિંગ ઝોન એ પણ ગાર્ડનની અંદર વ્યવસ્થા. રાજકોટ મોટા ભાગની જે વિસ્તારોની અંદર સૂચિત સોસાયટી છે, સૌથી મોટો મુદ્દો મહાનગરપાલિકામાં સૂચિત સોસાયટીનો હોય છે. તમે શું કહેશો? મુખ્ય પ્રશ્ન શું? જયેશભાઈ ઝીંઝુવાડિયા, કીડવાઈનગર સોસાયટીમાં કમિટી મેમ્બર તરીકે છું. હવે અત્યારે તો અમારા 4 કોર્પોરેટર એટલા બધા સારા છે કે અમે જ્યારે કોઈ પણ પ્રશ્ન લઈને જઈએ છીએ તો એનું તાત્કાલિક નિરાકરણ બહુ સરસ મજાની રીતે લાવે છે. શું કહેશો? કઈ સોસાયટી? નીલકંઠનગર, સુરેશ રાવલ.
શું આ વિસ્તારમાં હવે કરવાની અમારે કાંઈ જરૂર જ નથી. એટલે બધું 5 વર્ષમાં મળી ગયો છે સહકાર. સારું કામ છે. માનનીય એબીપીના માધ્યમથી, પણ મારે તો નામ લેવું જ પડે કમલેશભાઈ મીરાણીનું, કારણ કે અમારું છેલ્લું કામ હતું એ પૂરું કરી દીધું. હવે અમારે કાંઈ પ્રશ્ન જ નથી. ચોક્કસ તમે શું કહેશો? હાઈ પ્રોફાઇલ જે સોસાયટી છે, મુખ્ય પ્રશ્ન શું આવે છે? અમારે પાણીનો પ્રશ્ન હતો, કારણ કે સાધુ વાસવાણી મેઇન રોડ ઉપર પાણીનો બહુ પ્રશ્ન હતો. અહીંયા ડેનેજ કરાવી અને અહીંયા ગાડી બધી બંધ થઈ જતી, એટલું બધું પાણી ભરાતું હતું. એ પાણી કમલેશભાઈ અને અમારા કોર્પોરેટર રસ્તા ઉપર નીકળો તો ક્યાં પાણી ભરાય છે? અત્યારે અહીંયા ડેનેજ કર્યો એટલે હવે બધું વયું જાય 150 ફૂટના રોડે ક્યાંય પાણી ના, અમારે હવે નથી ભરાતું. ચોક્કસ શું નામ તમારું? વિપુલભાઈ કણછાગરા, ઉત્સવ પાર્કનો પ્રમુખ છું. અને અમારી સોસાયટીમાં કોઈ પણ પ્રકારના કામ બાકી જ નથી. રોડ, રસ્તા, પાણી બધું. એક અપેક્ષા એવી છે કે પીવાના પાણી માટે એક મીટર મૂકવામાં આવે ને તો બધું સારું. પીવાના પાણી મીટરનું કામ ચાલુ છે, પણ એ વહેલામાં વહેલી તકે પૂરી થઈ જાય. બાકી કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ. મિનિટ પાણી આવે છે? 20 મિનિટ પાણી આવે છે. પૂરતું પાણી આવે? પૂરતું, અત્યારે તો પૂરતું આવે છે. તો મીટરની શા માટે માંગણી કરો છો? પણ એ જેથી કરીને પ્રેશરથી પાણી આવે અને કોઈને ઘટે નહીં. ચોક્કસ, ખૂબ સરસ વાત કરી ભાઈ. શું નામ તમારું? મારું નામ ભરતભાઈ રામાનંદી. ભરતભાઈ, શું કહેશો હવે આ વિસ્તારમાં શું કરવાની જરૂર? હું ગંગામૈયા પાર્ક સોસાયટીનો પ્રમુખ છું અને અમારી સોસાયટીમાં પહેલાં પાણી બહારની સાઈડ ભરાતું હતું. પેવર બ્લોક થઈ ગયા છે અને અત્યારે કોઈ પણ જાતનો પ્રશ્ન નથી. આ ચૂંટણીમાં શું જોઈને મત આપશો એ કયો તમે? દરેક કોર્પોરેટરનું કાર્ય બહુ સરસ છે અને એ કાર્ય. પ્રશ્ન શું આ વિસ્તારમાં? આ વિસ્તારમાં અમારે હવે કોઈ પ્રશ્ન રહેતો જ નથી. પ્રશ્ન હવે આ વિસ્તારમાં શું કરવાની જરૂર છે આવતા 5 વર્ષ દરમિયાન? અમારો વિસ્તાર તો હજી નવો જ ડેવલપ થયો છે, પણ તેમ છતાં છેલ્લા 4 વર્ષમાં સારા કામ થયા છે. જેમ કે રૈયા રોડને જોડતો ગંગોત્રી પાર્કનો મેઇન પુલ બન્યો, એટલે જે ફરીને જવું પડતું એની જગ્યાએ અત્યારે અમારે સીધું રૈયા રોડ ઉપરથી નીકળી શકીએ છીએ. અને આ સિવાય રોડના કામ પણ ઘણા સારા થયેલ છે એ એરિયામાં. શું કરવાની? નવો વિસ્તાર છે તો શું કરવાની જરૂર છે? પેવર બ્લોકના કામ છે. અમુક સોસાયટી જે નવી બની છે હજી છેલ્લા 6 મહિના વર્ષમાં, તો એના પાણીના નળ કનેક્શનના કામ છે. આટલા લોકોના તમને ફોન આવે તો શું કે લોકો શું કહે છે તમને? બને એટલું કામ ઝડપી થાય અને નવા કોર્પોરેટર આવે તો અમે ઈચ્છીએ છીએ કે ભાઈ આ બધા કામો જે પેન્ડિંગ છે એ પૂરા થાય જલ્દી. લોકો એવું કે આમાં પાણી નથી આવતું, ગટર ઉભરાય છે, એવા ફોન આવે ખરા? ના, અત્યારે તો એવા કોઈ ઇસ્યુ નથી. ચોક્કસ, રાજકોટનો સૌથી હાઈ પ્રોફાઇલ વિસ્તાર રાજકોટ પશ્ચિમ વિસ્તાર, જે રાજકોટના વોર્ડ નંબર 9નો આ વિસ્તાર છે. શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણીનો આ વોર્ડ છે અને હાઈ પ્રોફાઇલ વિસ્તારની અંદર અલગ અલગ સોસાયટીના લોકો, આગેવાનો સાથે આપણે ખાસ વાતચીત કરી. આ વિસ્તારની અંદર ઘણા બધા વિકાસના કામો થયા, પરંતુ હજી પણ આવતા દિવસોની અંદર ઘણું બધું કરવાનું બાકી છે. કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.